કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસુ ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છે સંયોજનના હિસાબો। સૌથી પહેલા આપણે એ સમજીએ મિત્રો કે સંયોજન કહેવાય કોને। તો મિત્રો સૌથી પહેલા હું તમને ઉદાહરણ આપીશ સંયોજનનો। તો અહીંયા જુઓ, એક કંપની છે એ લિમિટેડ અને બીજી કંપની છે બી લિમિટેડ। આ બંને કંપની અલગ અલગ કામ કરે છે। આ કંપની પણ મોબાઈલ બનાવે છે, આ કંપની પણ મોબાઈલ બનાવે છે। હવે થાય છે શું મિત્રો કે બજારમાં બંને કંપની મોબાઈલ બનાવે છે, તો બંને કંપની વચ્ચે ગળાકાપ સ્પર્ધા છે। એટલે શું થાય છે, આ કંપની એવું વિચારે છે કે મારા મોબાઈલ વધારે વેચાય, આ કંપની એવું વિચારે છે કે મારા મોબાઈલ વધારે વેચાય છે। એટલે શું થાય કે આ કંપની બરાબર જાહેરાત કરે, કરોડો રૂપિયાની જાહેરાત કરે। આ કંપની પણ કરોડો રૂપિયાની જાહેરાત કરે। કેમ? કારણ કે એને પણ એના મોબાઈલ વધારે વેચવા છે, આ કંપનીને પણ એના મોબાઈલ વધારે વેચવા છે। આ કંપની શું કરે છે? ડિસ્કાઉન્ટ આપે છે, તો આ કંપની એની કરતાં વધારે ડિસ્કાઉન્ટ આપે છે, બરાબર છે। કેમ કે બંને કંપની એવું વિચારે છે કે મારા મોબાઈલ વધારે વેચાય બીજી કંપની કરતાં, બરાબર છે। પણ આમાં આ રીતે જો ચાલ્યા જ કરે તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે બંને આ પણ કરોડો રૂપિયાની જાહેરાત કરે, આ પણ કરોડો રૂપિયાની જાહેરાત કરે, આ પણ બિગ ડિસ્કાઉન્ટ આપે, આ પણ ડિસ્કાઉન્ટ આપે, તો બંનેની આવકમાં ઘટાડો થાય, બંનેનો નફો ઘટી જાય। એને કારણે શું થાય? લાંબા ગાળે બંને કંપનીને નુકસાન થાય। એની કરતાં હવે બંને કંપની એવું વિચારે છે કે ભાઈ આવી બધી સ્પર્ધા કરવાની જગ્યા પર આપણે બંને કંપની ભેગી થઈ જઈએ અને એક જ કંપની બનાવી દઈએ, બરાબર। તો એનાથી આપણને વધારે ફાયદો થશે। તો આનું નામ આપી દીધું એ બી લિમિટેડ। તો મિત્રો આને શું કહેવાય? તો કે આને કહેવાય સંયોજન। સર ના ખબર પડી તો સિમ્પલ ભાષામાં હું તમને કહું કે જ્યારે બે કંપની જો એક કંપની આ બીજી કંપની, જ્યારે બે કંપની અલગ અલગ ધંધો કરતી હોય ને પછી એ બંને કંપની જ્યારે ભેગી થઈ જાય તો એને શું કહેવાય મિત્રો? સંયોજન કહેવાય। શું કહેવાય એને? સંયોજન। તો મિત્રો આપણે આ જે ચેપ્ટર ભણીએ છીએ એમાં આનો જ અભ્યાસ કરવાનો છે, બરાબર છે? સંયોજન। આને શું કહેવાય મિત્રો? સંયોજન। આપણું સંયોજન। હવે થાય શું કે આ બંને કંપની જે છે ને એને જૂની કંપની કહેવાય। કઈ કંપની કહેવાય? જૂની કંપની। આને પણ જૂની કંપની જ કહેવાય, બરાબર? જૂની કંપની। અથવા બીજું શું કહી શકીએ? આ બંને કંપનીને આપણે વેચનાર કંપની પણ કહી શકીએ। એટલે એવું કહી શકાય, શોર્ટકટમાં કહેવું હોય તો એવું કહેવાય કે આ બંને કંપનીએ પોતાનો ધંધો એબી લિમિટેડને વેચી દીધો। એટલે આ કંપની થઈ ગઈ ખરીદનાર કંપની, ને આ જૂની કંપની, અને આને કહેવાશે નવી કંપની પણ કહેવાય। આને ખરીદનાર કંપની કહેવાય અથવા એને કહેવાય નવી કંપની, બરાબર। આને શું કહેવાય? વેચનાર કંપની અથવા જૂની કંપની। વેચનાર। બોલો મિત્રો, ખબર પડી ગઈ સંયોજન? તો કે હા સર, જોરદાર ખબર પડી ગઈ। પણ સર આવું એબી લિમિટેડ વાળું ઉદાહરણ નહીં, ખરેખર કોઈક ઉદાહરણ આપો। તો મિત્રો અહીંયા એક ઉદાહરણ તમને આપું છું। જો પહેલાં એક કંપની હતી, તમને ખબર હોય તો આઈડિયા નામની એક કંપની હતી, બરાબર? આપણે એના સિમ કાર્ડ વાપરતા હતા। અને એક બીજી કંપની હતી વોડાફોન નામની કંપની હતી। આ બંને કંપનીએ શું કર્યું કે આ બંને કંપની ભેગી થઈ ગઈ, બરાબર? આ બંને કંપની ભેગી કેમ થઈ ગયેલી ખબર છે મિત્રો? કેમ કે જીઓ આવી ગયેલું અને જીઓ જોરદાર કામ કરતું હતું, બરાબર? એટલે એને અને આ લોકો પાસે એટલું ફંડ નહોતું, એટલે બંને કંપની ભેગી થઈ ગઈ અને એનું નવું નામ શું રાખેલું? વોડાફોન આઈડિયા। અત્યારની વાત નહીં કરતો મિત્રો, ઘણા સમય પહેલાંની વાત કરું છું। અત્યારે તો પાછી વોડાફોન આઈડિયામાંથી પાછી એક કંપની વી બની ગઈ, ખબર છે ને? વોડાફોન આઈડિયામાંથી પાછી ચેન્જ થઈ ગઈ ને વી બની ગઈ, બરાબર? તો આ શું થાય કે જ્યારે બે કંપની ભેગી થઈને કોઈક એક નવી કંપની બને, બરાબર છે? તો એને શું કહેવાય? સંયોજન। તો આ જૂની કંપની એટલે વેચનાર કંપની અને આ નવી કંપની। તો મિત્રો આને આપણે સંયોજન કહીશું। આને આપણે શું કહીશું? સંયોજન, બરાબર? પણ હજુ એક શબ્દને સમજીએ મિત્રો। સંયોજન તમે સમજી લેજો। હવે એક ઉદાહરણ બીજું આપો કે આ વોડાફોન આઈડિયા જે હતું, વોડાફોન આઈડિયા બહુ પહેલાંની વાત કરું કે જ્યારે તમે બહુ નાના હશો ત્યારે એક કંપની આવતી હતી। કઈ કંપની? તો કે હચ લિમિટેડ। કઈ? હચ લિમિટેડ। આ હચ લિમિટેડ કંપની હતી
અને બીજી એક કંપની હતી વોડાફોન। મિત્રો આ રિયલના કેસ છે બધા, મારા મોને નહીં આપતો, મેં ખાલી આ જ મોડથી બનાવેલું છે, બરાબર છે। બાકી આ બધા તો ખરેખર થઈ ગયેલું છે, બરાબર। તો વોડાફોન નામની કંપની હતી। હવે શું કર્યું કે આ હચ લિમિટેડ હતી અને વોડાફોન લિમિટેડ હતી, તો આ વોડાફોન લિમિટેડે હચ લિમિટેડને શું કરી દીધી, પોતાનામાં સમાવી લીધી। સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો, વોડાફોન લિમિટેડે હચ લિમિટેડને પોતાનામાં સમાવી લીધી અને પછી એક નવી કંપની બની, એ કંપની તો કઈ બની, વોડાફોન જ રહી। આનો મતલબ શું, વોડાફોન તો વોડાફોન જ છે, પણ વોડાફોને શું કર્યું, હચ લિમિટેડને પોતાનામાં સમાઈ લીધી। એટલે થયું શું કે અહીંયા હચ લિમિટેડ નામની જે કંપની હતી તેનું અસ્તિત્વ શું થઈ ગયું, ખતમ। હચ લિમિટેડ નામની જે કંપની હતી તેનું અસ્તિત્વ શું થઈ ગયું, ખતમ થઈ ગયું, અને નવી કંપની અસ્તિત્વમાં આવી, તેનું નામ શું રહ્યું, વોડાફોન। અહીંયા ઉલટું છે, અહીંયા એ અને બી કંપનીનું અસ્તિત્વ મટી ગયું અને એક નવી કંપની અસ્તિત્વમાં આવી, એને કહેવાય એબી લિમિટેડ। તો આ બંને જૂની કંપની થઈ, આ નવી કંપની, આ વેચનાર કંપની, આ ખરીદનાર કંપની। અહીંયા પણ આ બંને કંપનીનું અસ્તિત્વ પૂરું થઈ ગયું અને અહીંયા એક નવી કંપનીનું અસ્તિત્વ ચાલુ થયું, નવી કંપની બની। પણ અહીંયા શું થાય છે, અહીંયા ખાલી એક કંપનીનું અસ્તિત્વ ગાયબ થઈ ગયું, એટલે કે આનું અસ્તિત્વ મટી ગયું અને વોડાફોન, તો આને મિત્રો આને આપણે કહી શકીએ સમાવેશ। એક કંપનીએ બીજી કંપનીનો શું કરી દીધો, સમાવેશ, બરાબર છે। એટલે આને કહેવાય ખરીદનાર કંપની, ખરીદનાર, આને કહેવાય ખરીદનાર ને આને વેચનાર, કાં તો આને વેચનાર, કોઈ બી ચાલ, સોરી મિત્રો, આ કઈ ખરીદનાર, આ તો વેચનાર કહેવાય ને, આ વેચનાર। બોલો ખબર પડી? હજુ ના ખબર પડી હોય તો અત્યારે થોડા સમય પહેલાંની વાત કરો, 3-4 મહિના પહેલાં જ એક કંપની આપણી પાસે હતી, કઈ કંપની હતી બોલો? આ તો તમને બધાને જ ખબર છે, વોડાફોન આઈડિયા હતી, વોડાફોન આઈડિયા નામની કંપની હતી, બરાબર। વોડાફોન આઈડિયા નામની કંપની હતી, બરાબર। વોડાફોન આઈડિયા નામની કંપની હતી। સમાવેશમાં આ ના આવે, એક બીજું આપું તમને ઉદાહરણ આનું, બરાબર। આ હચ લિમિટેડ અને વોડાફોન, બીજું ઉદાહરણ તમને આપું એ લિમિટેડનું, એ લિમિટેડ અને અહીંયા બી લિમિટેડ, બરાબર છે। તો અહીંયા શું થયું કે એ લિમિટેડ ને બી લિમિટેડે પોતાનામાં સમાવી લીધી, બરાબર। અને અહીંયા કોણ આવી ગયું, બી લિમિટેડ। પેલું ઉદાહરણ પછી આપું, બરાબર। તો આને પણ આપણે શું નામ આપી શકીએ, સમાવેશ। બોલો ખબર પડી? આને સમાવેશ કે સર આવું તમે શીખવાડો કેમ છે, આપણું ચેપ્ટરનું નામ તો સંયોજન છે। અરે મિત્રો, તમને એવું કહેવા માંગુ છું કે 3 ચેપ્ટર આપણે અભ્યાસ કરો, એક તો છે સંયોજન, બીજું છે સમાવેશ અને ત્રીજું છે પુનઃરચના, પુનઃરચના, બરાબર છે। તો આ 3 ચેપ્ટર એક સરખા જ છે, જો તમે આ ચેપ્ટર ભણી લેશો તો આ બંને ચેપ્ટર પણ ઓટોમેટિક આવી જશે, બરાબર છે। એક જ ચેપ્ટર શીખો, સમાવેશ પણ આવડી જાય અને પુનઃરચના પણ આવડી જાય। આ બંને સેમિસ્ટર 3માં છે, બરાબર। જે VNSGમાં હોય તે, બરાબર, VNSG યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય એ લોકોને સેમિસ્ટર 3માં આ બંને ચેપ્ટર છે અને આ ચેપ્ટર સેમિસ્ટર 4માં છે, બરાબર છે। એટલા માટે હવે ત્રીજું પુનઃરચના આપણે શીખીએ, પુનઃરચના કોને કહેવાય। તો પુનઃરચના માટે પણ મારે તમને એક ઉદાહરણ આપવું પડશે। તો પુનઃરચના માટે એક જીવતું જાગતું ઉદાહરણ આપણે હજુ હમણાં જ 1-2 મહિના પહેલાંનું આપણી પાસે વોડાફોન આઈડિયા કંપની હતી, વોડાફોન આઈડિયા, બરાબર। આ કંપનીનું નામ તો સાંભળેલું છે તમે, વોડાફોન આઈડિયા। વોડાફોન આઈડિયાએ શું કર્યું કે એનું નામ બદલી નાખ્યું અને હવે એ કંપની કઈ બની ગઈ, વી બની ગઈ, આવી વી કંપની બની ગઈ કે નહીં? તો આને શું કહેવાય મિત્રો, પુનઃરચના। કંપની એ જ છે મિત્રો, કંપની એ જ છે। જ્યારે તમારી ઇજ્જત ઘટી જાય, કાં તો પછી કંઈ બી ગોટાળા થયા હોય, કાં તો ગમે તે હોય, માની લો કે મારું ટ્યુશન છે GPR સ્ટડીઝના નામથી, પણ હવે એમાં કોઈ જ એડમિશન નહીં આવતા, GPR સ્ટડીઝનું નામ થઈ ગયું, તો હું નામ બદલી નાખું અને મારુતિ ક્લાસીસ કરી નાખું, બધાને એવું લાગે એટલે આ તો નવું છે, ચાલો જઈએ, પાછા આવવાનું ચાલુ થઈ જાય। બહુ પહેલાંની વાત કરું, આપણે વર્ષો પહેલાંની વાત કરું, જ્યારે તમે બહુ જ નાના હશો, બરાબર છે, તારે એક UTI નામની બેંક હતી, કઈ UTI નામની બેંક હતી, UTI
તો મિત્રો આ યુટીઆઈ નામની બેંક હતી ને, આ યુટીઆઈ નામની બેંકમાં ઘણા બધા ગરબડ ગોટાળા થયેલા, અને જે ગરબડ ગોટાળા થયેલા એને કારણે ઘણા લોકોને આત્મહત્યા પણ કરેલી અને બેંકમાંથી બધા પોતપોતાના પૈસા ઉપાડી લીધેલા. એને કારણે આ બેંકની શાખા બહુ ખરાબ થઈ ગયેલી. એને કારણે શું કર્યું કે આ બેંકે એનું નામ બદલી અને નવું નામ કરી દીધું, અને એ જ બેંકને અત્યારે આપણે ઓળખીએ છીએ એક્સિસ બેંકના નામે. કયા બેંકના નામે? એક્સિસ બેંકના નામે ઓળખીએ છીએ. તો મિત્રો આને શું કહેવાશે? આને કહેવાય પુનઃરચના. તો મિત્રો આ વસ્તુ યાદ રાખજો. જો અહીંયા એક જ ખરીદનાર હોય, આ ખરીદનાર કહેવાય અને આ કોણ કહેવાય? વેચનાર કહેવાય. બરાબર, આ ખરીદનાર કહેવાય અને આ વેચનાર કહેવાય. બોલો આટલું ખબર પડી? તો કે હા સર આટલું ખબર પડી ગઈ. એક તો સંયોજન ખબર પડી ગઈ, સમાવેશ ખબર પડી ગઈ અને પુનઃરચના ખબર પડી ગઈ. હવે પ્રશ્ન ઊભો એ થાય કે આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ શાનો કરવાનો છે, એટલે આ ચેપ્ટરમાં આપણે શું શું શીખવાનું છે. તો મિત્રો એક વસ્તુ યાદ રાખો, આ ચેપ્ટરમાં સૌથી પહેલાં આપણે ખરીદ કિંમત શોધતા શીખવું પડશે. હવે પ્રશ્ન થાય કે સર ખરીદ કિંમત એટલે શું? સિમ્પલ વસ્તુ છે. ખરીદ કિંમત એટલે તમે કોઈ પણ દુકાને કોઈ વસ્તુ ખરીદવા જાઓ તો તમે કોઈ વસ્તુ ખરીદો, એના બદલામાં તમે કોઈક રકમ આપો કે ના આપો? હા સર આપી તો પડે, મફતમાં તો કોઈ વસ્તુ મળે ના. તો કે કોઈ વસ્તુ તમે ખરીદો છો એના બદલામાં કોઈ રકમ આપો છો, તો એને જ કહેવાય ખરીદ કિંમત. ને મોટાભાગના હું તમને કહું ને કે સંયોજનના ચેપ્ટરમાં લોકોને ખરીદ કિંમત શોધતા નથી આવડે. હવે ખરીદ કિંમતને તમે જો એકાઉન્ટની રીતે શીખવા જાઓ તો તમને ના જ આવડે ને. પ્રેક્ટિકલ બનવાનો પ્રયત્ન કરો. ઉદાહરણ એવું લો, તમારા ઘરનું ઉદાહરણ લો, તમે રોજે રોજ દુકાનમાં જાઓ છો એનું ઉદાહરણ લો, તમને ખબર પડે. તો સૌથી પહેલાં આપણે અભ્યાસ કરવાનો છે ખરીદ કિંમતનો. બીજું આપણે અભ્યાસ કરવાનો છે ખરીદનારના ચોપડામાં આમ નોંધ લખવાની છે. ખરીદનારના ચોપડામાં આમ નોંધ અને પાકા સરવૈયું, અને વેચનારના ચોપડામાં પાકું સરવૈયું અને જરૂરી ખાતા બનાવવાના છે. બરાબર છે? તો મિત્રો ખરીદ કિંમત પહેલાં જોઈએ તો ખરીદ કિંમત કોને કહેવાય? તો મિત્રો આ ખરીદનાર કંપની છે અને આ જૂની કંપની છે. તો ખરીદનાર કંપની જૂની કંપનીને ખરીદી લે છે, તો એના બદલામાં આ કંપની શું કરશે કે આ જૂની કંપનીને કંઈક આપશે. તમે કોઈ દુકાનમાં જાઓ અને દુકાનવાળાની કોઈક મિલકત હોય, એ મિલકત તમે ખરીદો. અત્યારે દિવાળીનો સમય છે, બરાબર છે? તમે કોઈ દુકાનમાં ગયા, કપડાં ખરીદ્યા, તો શું કપડાં લઈને ઘેર આવી જશું? કપડાં લઈને ઘેર આવી જશું? બે તમાજ મળશે. પેલો 5000ના કપડાં લીધા, તો 5000ના કપડાં લીધા એના બદલામાં 5000 રૂપિયા તમારે આપવા પડે ને. તે 5000 રૂપિયા કોને આપશો? રોડ પર ચાલતા માણસને આપશો કે દુકાનના માલિકને આપશો? સિમ્પલ વસ્તુ સર, દુકાનના માલિકને આપીશું. તો અહીંયા પણ એવું જ છે. અહીંયા જો આ બે કંપની કોણ હતી? વેચનાર. ને આ કોણ હતી? ખરીદનાર. તો ખરીદનાર કંપનીએ વેચનાર કંપનીના માલિકોને, બરાબર, ખરીદનાર કંપની વેચનાર કંપનીના માલિકને જે કંઈ આપે તેને કહેવાય ખરીદ કિંમત. હવે માલિક કોને કહેવાય? તો કંપનીના માલિક તો કહેવાય ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. કંપનીના માલિક કોણ કહેવાય મિત્રો? સમજો, કંપનીના માલિક કહેવાય ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. એટલે મિત્રો આવું કહી શકાય કે ખરીદનાર કંપની, સાંભળજો મારી વાત, બરાબર દિમાગમાં ઉતારી લેજો. ખરીદનાર કંપની વેચનાર કંપનીના શેર હોલ્ડરોને જે કંઈ આપે એને ખરીદ કિંમત કહેવાય. અથવા બીજા શબ્દોમાં એવું કહેવાય કે ખરીદનાર કંપની વેચનાર કંપનીના શેર હોલ્ડરોને જે કંઈ આપે તેના સરવાળાને શું કહેવાય? ખરીદ કિંમત. સર તમે જે બોલો છો ને કશી જ અમને ખબર નથી પડતી, તો ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. ચાલો મસ્ત ઉદાહરણ લઈએ. ખરીદ કિંમત કોને કહેવાય? મિત્રો લેક્ચર થોડો લાંબો બનશે, પરંતુ જો તમે જોયું ને તો તમને ખરીદ કિંમત તો આવડી જશે. હવે આને બીજા લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું આમ નોંધ, પછી ખાતા કેવી રીતે બનાવવાના તેને પછી દાખલા આપણે ચાલુ કરીશું. બરાબર મિત્રો, આપણી એક એપ્લિકેશન છે, બરાબર, ધ લર્નિંગ એપ. બરાબર, તમે આ વિડીયો જુઓ છો, તમને ગમે છે, તમને લાગે કે સર સારું ભણાવ્યું છે, બરાબર છે, સારી તૈયારી કરાવશે, તો તમારા બીજા બધા મિત્રોને પણ તમે શેર કરો. અને આની ફીસ પણ એકદમ ઓછી છે મિત્રો. 499 રૂપિયામાં તમને આખી એપ્લિકેશન મળે. અને જે લોકોએ ખરીદી લીધેલી છે એ પણ એમના મિત્રો દોસ્તોને કહી શકે છે. 499માં તો તમારા બધા સબ્જેક્ટના વિડીયો આવી જશે, છેલ્લા 5 વર્ષના પેપર પણ આવશે, રિવિઝન પણ આવશે, અને મટીરિયલ પરીક્ષાના 15 કે 10 દિવસ પહેલાં મળશે. બરાબર, તો ચાલો મિત્રો ખરીદ કિંમત આપણે શીખીએ. ખરીદ કિંમત કોને કહેવાય? તો પહેલાં તો હું તમને અહીં કહી દઉં ખરીદ કિંમત. ખરીદ કિંમત શોધવાની બે પદ્ધતિ છે. કેટલી પદ્ધતિ છે?
બે પદ્ધતિ આવી રીતે ભણાય જ ના ખરેખર તો એટલે બધાને જ ખબર છે, તમને બી ખબર છે કે ખરી કિંમત શોધવાની બે પદ્ધતિ છે. હું ચોપડીમાં લખ્યું એટલે તમને ખબર પડી. અત્યારે હું કહીશ તમને કે તમને એવું લાગશે હા સર બરાબર બે જ પદ્ધતિ આવે. ખરી કિંમત શોધવાની બે પદ્ધતિ છે. એક અવેજની પદ્ધતિ, અવેજની પદ્ધતિ. નંબર 2 ચોખ્ખી મિલકતની પદ્ધતિ. બરાબર છે મિત્રો. એક વસ્તુ યાદ રાખજો, થોડી વાર એટલે 10 કે 15 મિનિટ ખાલી રાહ જુઓ. બહુ સરસ ઉદાહરણ આપીને હું તમને સમજાવીશ. બરાબર, ચાલો પહેલાં આપણે શીખીએ. સૌ પ્રથમ આપણે કહીએ કઈ પદ્ધતિ વિશે શીખીએ આપણે? અવેજની પદ્ધતિ. તો આપણે હેડિંગ આપી દીધું અવેજની પદ્ધતિ. જો તમારે સરસ સરસ ઉદાહરણ જોવા હોય, ચોપડીમાંથી શીખવાની કોઈ જરૂર નથી. તમને બહુ મસ્ત આવડી જશે, ખાલી ઉપર ધ્યાન આપવાનું રહેશે. અવેજની પદ્ધતિ કોને કહેવાય? ખરીદનાર કંપની વેચનાર કંપનીના શેર હોલ્ડરોને જે કંઈ આપે તેના સરવાળાને ખરીદ કિંમત કહેવામાં આવે છે. ખરીદ કિંમત. ખરીદનાર કંપની વેચનાર કંપનીના શેર હોલ્ડરોને જે કંઈ આપે તેના સરવાળાને ખરીદ કિંમત કહે છે. બોલો, ખબર પડી મિત્રો? ખરી કિંમત કોને કહેવાય? જો અહીંયા લખ્યું છે મેં, ખરીદનાર કંપની વેચનાર કંપનીના શેર હોલ્ડરોને જે કંઈ આપે તેના સરવાળાને ખરી કિંમત કહે છે. મિત્રો છેલ્લે સુધી જોજો. તો ચાલો, અહીંયા શું કીધું કે ખરીદનાર કંપની વેચનાર કંપનીના શેર હોલ્ડરોને જે કંઈ આપે બરાબર છે, તેના સરવાળાને ખરીદ કિંમત કહેવાય છે. અને આ રીતે શોધેલ ખરીદ કિંમતને અવેજની પદ્ધતિ કહે છે. ચાલો બીજી પદ્ધતિ. અડધા કે સર ખબર જ નહીં પડતી શું ભણાવું. બહુ સરસ ઉદાહરણ મળશે, તમે અહીં જોયા કરજો. ખાલી આટલું લખી નાખું એટલી જ વાર છે. ચોખ્ખી મિલકતની પદ્ધતિ. ચોખ્ખી મિલકતની પદ્ધતિમાં ખરીદ કિંમત કઈ રીતે શોધાય? કે ચોખ્ખી મિલકતની પદ્ધતિમાં ખરીદ કિંમત શોધાશે. ખરીદ કિંમત બરાબર લઈ લીધેલ મિલકતો માઇનસ લઈ લીધેલ બજાર કિંમત. મિત્રો આટલી જ વસ્તુ કરવાની છે. જો બે પદ્ધતિ આવે ખરી કિંમત શોધવાની. કેટલી પદ્ધતિ? તો કે બે પદ્ધતિ. એક પદ્ધતિ કઈ છે મિત્રો? અહીં ધ્યાન આપજો. બરાબર, પહેલી પદ્ધતિ છે અવેજની પદ્ધતિ. અવેજની પદ્ધતિ શીખવાની કોઈ જરૂર નહીં, તમને આવડે જ છે. બરાબર. બીજું કીધું છે ચોખ્ખી મિલકતની પદ્ધતિ. ચોખ્ખી મિલકતની પદ્ધતિ પણ તમને આવડે જ છે.
બરાબર છે। તો અવેજની પદ્ધતિ કોને કહેવાય? તો કે ખરીદનાર કંપની વેચનાર કંપનીના શેર હોલ્ડરોને જે કંઈ આપે તેના સરવાળાને ખરી કિંમત કહે છે અને આ રીતે શોધેલ ખરી કિંમતને અવેજની પદ્ધતિ કહે છે। ચોખ્ખી મિલકતની પદ્ધતિ તો ખરીદ કિંમત બરાબર લઈ લીધેલ મિલકતોની બજાર કિંમત માઇનસ લઈ લીધેલ દેવાની બજાર કિંમત। મિત્રો ચાલો એક એક્ઝામ્પલ આપું તમને। માની લો કે તમે કોઈ અહીંયા જો, હવે અડધા કે સર આ તો કંઈ ખબર ના પડી, લઈ લીધેલ મિલકતોની બજાર કિંમત એટલે શું? ચાલો અહીંયા એક વ્યક્તિ છે દુકાનદાર, આ દુકાનદાર છે, આ દુકાનદારની દુકાન છે, સમજો બહુ મજા આવશે। ચાલો આની દુકાનમાં બટાકા છે, 100 રૂપિયાના બટાકા છે, રીંગણ 200 રૂપિયાના રીંગણ છે, ડુંગળી છે 300 રૂપિયાની, પછી શું લઈએ આપણે બોલો? રીંગણ પછી મરચાં છે 10 રૂપિયાના, ટામેટા છે 150 રૂપિયાના ટામેટા છે, બરાબર। હવે હજુ કંઈક લખીએ, ધાણા મરચાં લખી દીધા, ધાણા છે 100 રૂપિયાના, મતલબ કે આટલા રૂપિયાની વસ્તુ છે એની દુકાનમાં, બરાબર। એક વ્યક્તિ છે મિસ્ટર એ ત્યાં ખરીદવા માટે જાય છે, બરાબર છે। તો મને કહો મિસ્ટર એ આ દુકાનમાં જેટલી વસ્તુ છે બધી ખરીદી લેશે? મારી વાત સાંભળો મિત્રો, આ મિસ્ટર એ ક્યાં જાય છે? આ દુકાનમાં જાય છે। દુકાનમાં કેટલી વસ્તુ છે? બટાકા પણ છે, રીંગણ પણ છે, ડુંગળી પણ છે, મરચાં પણ છે, ધાણા પણ છે, ટામેટા પણ છે, હજુ તો કેટલું બધું હશે, બરાબર છે। અલા હજુ તો મેં લખ્યું નહીં હોય, પણ અહીંયા હજુ એક વસ્તુ છે, અહીં 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 એક વસ્તુ, એટલે આખી દુકાન ભરેલી છે। તો મને એટલું વસ્તુ કહો મિત્રો કે આ વ્યક્તિ જ્યારે દુકાનમાં ખરીદવા જશે તો આ દુકાનમાં જેટલી વસ્તુ છે બધી ખામટી લઈ લેશે? તો કે સર બધું એક આમટું લેશો તો અનાજ બગડી નહીં જાય। તો સિમ્પલ વસ્તુ કે આમાંથી અમુક વસ્તુ લેશે। તો માની લો કે આ મિસ્ટર એ બટાકા લીધા, તો બટાકાની કિંમત અંદર કેટલાની છે? દુકાનમાં 100 રૂપિયાની। શું આ દુકાનદાર આ બટાકા 100 રૂપિયાના ભાવે જ આને વેચશે કે બજાર કિંમતે વેચશે? તો કે 100 રૂપિયામાં નહીં વેચે, આ બટાકા થોડી વધારે કિંમતે વેચશે, કેટલા? 150। ચાલો ડુંગળી એને ના લેવી હોય તો નહીં લેવી, ચાલો ડુંગળી મારે નથી જોઈતી। પછી અહીંયા કોણ છે? રીંગણ નથી જોઈતા, ડુંગળી કેટલાની છે? 300 રૂપિયાની। તો ડુંગળી કેટલા રૂપિયામાં લીધી? તો 400 રૂપિયામાં। ચાલો મરચાં જોઈએ છે? તો કે ના। ટામેટા જોઈએ છે? તો કે હા ટામેટા જોઈએ છે, તો ટામેટા 150 રૂપિયાના છે, પણ કેટલા રૂપિયામાં મળશે? 200 રૂપિયામાં, બરાબર છે। અને ધાણા જોઈએ છે કે તો નહીં જોઈતા। એનો મતલબ શું? તો કે આ વ્યક્તિએ આ દુકાનમાંથી કેટલી વસ્તુ ખરીદી? બટાકા, ડુંગળી ને ટામેટા। તો આ બધાનો આપણે સરવાળો કરીએ તો આને ખરી કિંમત ના કહેવાય? તો ખરીદ કિંમત કેટલી? તો કે 0 0 0 0, બરાબર। ચાલો મિત્રો, હવે હું તમને એવું પૂછું કે આ વ્યક્તિએ કેટલા રૂપિયાની ખરીદી કરી, તો આને તમે બે રીતે શોધી શકો। એક કઈ રીતે? અવેજની પદ્ધતિ સમજાવું। ચાલો પહેલા અવેજની પદ્ધતિ, અને બીજું છે ચોખ્ખી મિલકતની પદ્ધતિ। હું તમને બધા બહુ ઉદાહરણ આપીશ, તમે ખાલી અહીંયા જોયા કરો, મજા બી આવશે તમને। અવેજની પદ્ધતિ એ કોને કહેવાય? તો કે અવેજની પદ્ધતિએ તમારા ભાઈને પૂછવું પડે કે ભાઈ ત્યાં દુકાનદારને કેટલા પૈસા આપ્યા બોલો? તો આ ભાઈ એવું કહેશે, જો મેં છે ને 500 રૂપિયા રોકડા આપ્યા અને 250 રૂપિયાનો શું આપ્યો? ચેક આપ્યો। તો ટોટલ કેટલા રૂપિયા આપ્યા? 750। તો અહીંયા ધ્યાન આપો, અવેજની પદ્ધતિ કોને કહેવાય? તો કે અવેજની પદ્ધતિનો મતલબ થાય ખરીદનાર વ્યક્તિ વેચનાર વ્યક્તિને જે કંઈ આપે તે શું આપ્યું? એણે 500 રૂપિયા રોકડા આપ્યા। રોકડા કેટલા આપ્યા? રોકડા રૂપિયા આપ્યા 500, અને કેટલા રૂપિયાનો ચેક આપ્યો? ભાઈ ચેક આપ્યો 250 રૂપિયાનો, એટલે ટોટલ કેટલા રૂપિયા આપ્યા આપણે એને? 750। તો આપણી શું થઈ ગઈ? ખરીદ કિંમત। તો જેટલા રૂપિયાનું ખરીદ્યું હશે એટલા જ રૂપિયા તો આપ્યા હશે ને? તો કે હા સર, તો આમાં શું મોટી વસ્તુ છે? અવેજની પદ્ધતિનો મતલબ એવો થાય કે ખરીદનાર કંપની વેચનાર કંપનીના માલિકોને જે પૈસા આપે એનો સરવાળો કરો તો ખરીદ કિંમત। બીજી કંઈ ના સર, પણ મને ખબર જ ના હોય કે મેં કેટલા રૂપિયા આપ્યા હતા। પપ્પા ઘેર આવ્યા અને પપ્પાને આપણે પૂછ્યું, પપ્પા તમે કેટલા રૂપિયાનું લાવ્યા? તો પપ્પા કહે કે તું તારી જાતે નક્કી કરી લેને। તો આપણે શું જોવાનું? બિલ કાઢવાનું। બિલમાં જોવાનું ભાઈ બટાકા કેટલાના? ભાઈ બટાકા કેટલાના? તો કે 150ના। ડુંગળી પપ્પા કેટલાના લાવ્યા? તો કે 400 રૂપિયાની।
પપ્પા ટામેટા કેટલાના લાવ્યા? તો ટામેટા લાવ્યા 200 રૂપિયાના. તો જો 200 ને 400 600 ને 700 750 રૂપિયાની પપ્પાએ ખરીદી કરી હશે. તો આને કહેવાય ચોખ્ખી મિલકતની પદ્ધતિ. મિલકતની પદ્ધતિમાં મિલકતોનું શું કરી દેવાનું? ટોટલ. તો આમાં કઈ અઘરી વસ્તુ છે? અહીંયા દેવું નથી એટલે દેવું મેં માઇનસ કર્યું નથી. એક બીજું ઉદાહરણ આપું. ચાલો એક બીજું ઉદાહરણ આપું, બહુ મસ્ત, તમને ખબર જ પડી જશે. જો ચોખ્ખી મિલકતની પદ્ધતિ કોને કહેવાય, અવેજની કોને કહેવાય તે એક નાનું અમથું પાકું સર્વે બનાવું મેં. હવે અડધા એવું કહેશે સર બધી ખબર પડી, ચાલો અમને બધી ખબર પડે છે, પણ આ લઈ લીધેલ દેવાનો મતલબ શું થાય? લઈ લીધેલ દેવા માઇનસ કેમ કરવાનું? મિત્રો એના માટે એક જોરદાર ઉદાહરણ લઉં. જો અહીં ધ્યાન આપો. 2010ના વર્ષમાં એક ઘર ખરીદ્યું. શું ખરીદ્યું મેં? એક મકાન ખરીદ્યું. મકાન ખરીદ્યું કેટલાનું? 10 લાખનું. 10 લાખનું મકાન ખરીદ્યું અને મકાન ખરીદવા માટે મેં શું લીધી? લોન લીધી. કેટલાની લોન લીધી? 10 લાખ. 10 લાખની લોન લીધી ને 10 લાખના મકાન ખરીદ્યું. હવે 2020માં એ મકાન મારે વેચવું છે. ચલો આ મકાન મારે વેચવું હોય તો મારે કઈ કિંમતે વેચવું પડે? બજાર કિંમતે. તો બજાર કિંમતે વેચવું હોય તો મકાનની બજાર કિંમત કેટલી થાય? તો મકાનની બજાર કિંમત, અત્યારે મકાનની બજાર કિંમત બોલે છે 40 લાખ. તો મારો મકાનનો સોદો કેટલો થયો? 40 લાખ. તો 40 લાખ ખરી કિંમત કહેવાય? તો કે ના, 40 લાખ ભલે છે, પણ આ જે લોન ચૂકવવાની હતી ને મારે, તો 10 લાખમાંથી મેં અત્યાર સુધી કેટલી લોન ભરપાઈ કરી છે? તો અત્યાર સુધી મેં 6 લાખ રૂપિયાની લોન આપી દીધેલી છે. કેટલાની? 6 લાખ. એટલે હજુ 4 લાખ રૂપિયાની લોન હજુ બાકી બોલે છે. કેટલાની? 4 લાખ. હવે આ મકાન તો મેં કોને વેચી દીધું? મિસ્ટર એને. તો આ લોન હવે કોને ભરવી પડશે? મિસ્ટર એ. તો મિસ્ટર એ માટે આ દેવું થઈ ગયું. તો મિસ્ટર એ શું કહેશે? હવે મિસ્ટર એ કહેશે કે ભાઈ 40 લાખ તને મકાનના આપવું ખરું, પણ તારી જે લોન 4 લાખ રૂપિયા બોલે છે એ તો હવે મારે જ ભરવી પડશે ને. તો 4 લાખ રૂપિયા તું કાપી લે. 4 લાખ રૂપિયા હવે હું તને શું આપીશ? ઓછા લોનના. તો હવે અહીં કેટલા થયા? 36 લાખ રૂપિયા. તો 36 લાખ રૂપિયા આપણે શું થઈ ગઈ? ખરીદ કિંમત. કેમ આ કેમ માઇનસ કર્યા એ તમને સમજાય છે? અરે ભાઈ એની જે લોન 10 લાખ રૂપિયાની હતી એ લોન હવે બાકી છે. તો હવે તો આ મકાન તો આ માણસને વેચાઈ ગયું, તો લોનના પૈસા તો હવે આ થોડું ભરશે, આ ભરશે ને. ખરેખર 4 લાખ રૂપિયા કોના બાકી છે? આના છે, પણ આ ભાઈએ ભરવા પડશે. તો આ ભાઈ શું કરશે કે મકાનની જે કિંમત છે એમાંથી આટલી રકમ શું કરી દેવાની? માઇનસ કરી દેવાની. બોલો ખબર પડી? એટલે લઈ લીધેલ મિલકતમાંથી લઈ લીધેલ દેવા શું કરવાના? માઇનસ. ને પાછી એની કિંમત પણ કઈ લેવાની? બજાર કિંમત લેવાની, ચોપડે કિંમત નહીં લેવાની. ચલો પાકું સરવૈયું. તમને સમજાવવા માટે હું લખું છું, સમજાવવા માટે. ચાલો ચોખ્ખી મિલકત કોને કહેવાય અને અવેજની પદ્ધતિ કોને કહેવાય? ધ્યાન આપજો, બહુ મજા આવશે. મકાન, યંત્રો, ફર્નિચર, દેવાદારો, બસ આટલી વસ્તુ છે. આ બાજુ આપણે લખીએ ઇક્વિટી શેર મૂડી 2 લાખ. પ્રેફરન્સ શેર મૂડી 2 લાખ. લેણદારો 2.5 લાખ. અને લેણી હુંડી, દેવી હુંડી 50,000. એ લિમિટેડનું પાકું સરવૈયું. ટોટલ કરીએ તો 2 ને 2 4 5 6 ને 1 7 લાખ. હવે સમજો મિત્રો, આ દાખલો સમજી ગયા તો બધું આવડી જશે. હવે આપણે લખવાનું બ લિમિટેડ, બી લિમિટેડ, એ લિમિટેડનો ધંધો ખરીદી લે છે. બરાબર?
तो मकानना 1,20,000, यंत्रोना 3 लाख, 3,50,000 રાખીએ, 3,50,000 દીવાદારના 80,000 ઉપજ્યા અને લેણદારો અને દેવી હુંડીને ચોપડી કિંમતે ચૂકવ્યા. ચાલો હવે આવ્યું છે. હવે મિત્રો અહીંયા આટલો જ દાખલો છે, ખાલી આટલો જ દાખલો છે. હવે આપણે ખરી કિંમત શોધવી હોય તો ખરી કિંમત કઈ રીતે શોધાય? જો આપણા દાખલામાં ખરી કિંમત એટલે અહીંયા આપણને આ વસ્તુ કીધું છે, ખરીદનાર કંપની વેચનાર કંપનીના શેર હોલ્ડરોને જે કંઈ આપે તેના સરવાળાની ખરી કિંમત કહે છે અને આ રીતે શોધેલ ખરી કિંમતને અવેજ પદ્ધતિ કહે છે. અવેજ આપ્યો છે. ખરીદનાર કંપની કોણ છે? બી લિમિટેડ. અને વેચનાર કંપની કઈ છે? એ લિમિટેડ. તો ખરીદનાર કંપનીએ બી લિમિટેડને કેટલા પૈસા આપ્યા છે એવું કંઈ કીધું છે? તો કશું કંઈ કીધું નથી. તો ખરી કિંમત શોધવી હોય તો ખરી કિંમત કેવી રીતે શોધાય? તો ખરી કિંમત ચોખ્ખી મિલકતની રીતે શોધાય. કઈ કિંમત? ચોખ્ખી મિલકત. તો શું કીધું છે? લઈ લીધેલ મિલકતોની બજાર કિંમત. કઈ કઈ મિલકતો લઈ લીધી? પહેલાં તો મકાન લઈ લીધું. તો મકાન કેટલાનું લઈ લીધું? 1,20,000નું. ચાલો યંત્રો કેટલાના લઈ લીધા? તો કે 3,50,000ના. તો જો મકાન લઈ લીધું, યંત્ર લઈ લીધું, પછી દેવાદારો કેટલાના લઈ લીધા? 80,000ના. તો દેવાદારો પણ આવી ગયા. ચાલો પછી ફર્નિચર રહી ગયું ને. તો ફર્નિચરની કોઈ કિંમત દાખલામાં કીધી નથી, બરાબર છે ને. અહીંયા કયો શબ્દ લીધો છે? અહીં શબ્દ સમજો. અહીં કીધો છે એ બી લિમિટેડ, એ લિમિટેડનો ધંધો ખરીદી લે. મિત્રો ધંધો ખરીદી લે એનો મતલબ કે બધી જ મિલકતો અને બધા જ દેવા ખરીદી લે. બધી જ મિલકતો અને બધા જ દેવા. હવે આ જે ફર્નિચર છે એ ફર્નિચરની હવાલામાં તો કોઈ કિંમત છે નહીં. તો ફર્નિચરની આપણે કઈ કિંમત લખી દેવાની? ચોપડી કિંમત. કઈ કિંમત? ચોપડી કિંમત. 3 લાખના 3 લાખ. હવે આનું ટોટલ તમારે કરી દેવાનું. આનું ટોટલ આપણે કરીએ એટલે કેટલા થાય? 1,20,000 વત્તા 3,50,000 વત્તા 80,000 વત્તા 3 લાખ. તો આનું ટોટલ થાય મિત્રો 8,50,000 કુલ મિલકતો. બાદ શું કરવાનું? દેવા. દેવા કઈ કિંમતે લેવાના છે? ચોપડી કિંમત. તો લેણદારો 2,50,000 અને દેવી હુંડી 50,000. તો અહીં કેટલા થયા? 3 લાખ. બરાબર. 3 લાખ આમાંથી જાય તો 5,50,000 એ તમારી શું આવી? ખરીદ કિંમત. તો મિત્રો ખરી કિંમત શોધવાની આ રીતે છે, બરાબર. તો ખરી કિંમત કઈ રીતે શોધવાની? તો કે લઈ લીધેલ મિલકતો. આને શું કહેવાય? લઈ લીધેલ મિલકતો માઇનસ લઈ લીધેલ દેવા. થઈ ગયું. પણ આની અંદર હું કંઈક ચેન્જીસ કરી શકું છું. હવે હું આમાં જ એવું કહી શકું કે ખરીદ કિંમત પેટે, ચાલો આ દાખલાની મેં હું બીજી રીતે કરાવું. આ દાખલો બરાબર છે. જો સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો તો તમને ખબર પડી જશે. બી લિમિટેડ એ લિમિટેડને ખરીદ કિંમત પેટે ₹5 લાખના ઇક્વિટી શેર, 3 લાખના પ્રેફરન્સ શેર અને ₹50,000 રોકડા આપે છે. બસ આવું કીધું છે. તો આનો મતલબ શું થાય? આ કઈ પદ્ધતિ કહેવાય? તો આ પદ્ધતિને કહેવાય અવેજ પદ્ધતિ. કેમ અવેજની પદ્ધતિ? કે આમાં ખરીદનાર કંપની વેચનાર કંપનીને કેટલી વસ્તુ આપે છે કહી દીધું છે. તો આમાં તમારે કશું નહીં કરવાનું. પહેલાં તો અહીં લખી દેવાનું ઇક્વિટી શેર મૂડી. ઇક્વિટી શેર મૂડી કેટલી આપી? તો કે 5 લાખની. ચાલો પ્રેફરન્સ શેર મૂડી કેટલાની આપી? તો પ્રેફરન્સ શેર મૂડી તમારા દાખલામાં આપેલી છે
3 લાખની બરાબર ને રોકડા પૈસા કેટલા આપ્યા તો રોકડા પૈસા આપ્યા 50,000 ટોટલ કરો મિત્રો ખરી કિંમત એની જેટલી જ આવશે તો ખરીદ કિંમત આવી 8,50,000 થઈ ગયું એટલે 8,50,000 તો આને કહેવાય અવેજની પદ્ધતિ ને પેલાના કહેવાય ચોખ્ખી મિલકતની પદ્ધતિ અમુક વાર બંને પદ્ધતિ હોય તો તમે કન્ફ્યુઝ થઈ જાવ કે તમારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો ચાલો જુઓ એક બીજો દાખલો આપો હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો બરાબર છે મજા આવશે હવે તો બી લિમિટેડ એ લિમિટેડની મિલકતો અને દેવા નીચેની કિંમતે લઈ લે છે મિત્રો બરાબર સમજો ચાલો મકાન 1 લાખ યંત્રો 2,50,000 ફર્નિચર 4 લાખ અને દેવાદારો 1 લાખ દેવા ચોપડે કિંમતે ચૂકવવામાં આવે છે બી લિમિટેડ ખરીદ કિંમત પેટે રૂપિયા 5 લાખના ઇક્વિટી શેર રૂપિયા 3 લાખના પ્રેફરન્સ શેર અને બાકીની રોકડ આપે છે મિત્રો હવે ટેન્શન થયું હવે આપણે શું કરીએ કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ બોલો કારણ કે બંને વસ્તુ તમારા દાખલામાં આપી દીધી છે જો એક તો મિલકતોની કિંમત પણ આપી દીધી છે અહીં આપણે વાંચીએ તો અહીં શું કીધું છે કે બી લિમિટેડ એની મિલકતો બી લિમિટેડ એ લિમિટેડની મિલકતોને દેવા નીચેની કિંમતે લઈ લે છે એક તો મકાન 1 લાખમાં યંત્રો 2,50,000માં ફર્નિચર 4 લાખમાં દેવાદારો 1 લાખમાં દેવા ચોપડે કિંમતે ચૂકવવામાં આવે છે બી લિમિટેડ ખરી કિંમત પેટે 5 લાખના શું આપે છે બોલો ઇક્વિટી શેર 3 લાખના પ્રેફરન્સ શેર અને બાકીની રકમ રોકડ મિત્રો જ્યારે પણ તમારા દાખલામાં આવો કોઈ શબ્દ આવે બાકીની રકમ રોકડ એટલે બાકીની રકમ રોકડમાં એટલે કેટલી રકમ રોકડમાં બોલો અહીંયા શું કીધું છે બાકીની રકમ રોકડમાં આપે એટલે બાકી એટલે કેટલા તમને ખબર છે તો કે સર નહીં ખબર તો મિત્રો જ્યારે પણ તમારા દાખલામાં આવું કંઈક આવે ને કે બાકીની રકમ રોકડમાં આપે છે બાકીની રકમ રોકડમાં આપે છે તો સમજી લેવાનું કે આપણે ચોખ્ખી મિલકતની પદ્ધતિએ દાખલો ગણવાનો છે કઈ પદ્ધતિએ ચોખ્ખી મિલકતની પદ્ધતિ તો જો હું તમને સમજાવી દઉં ચોખ્ખી મિલકતની પદ્ધતિ પહેલાં લખી દેવાનું લઈ લીધેલ મિલકતો ચાલો લઈ લીધેલ મિલકતોની કઈ કિંમત લખવાની બોલો તો હવાલાની આ બધી કિંમત લખવાની નહીં તો પહેલાં મકાન કેટલામાં લીધું 1 લાખ ચાલો યંત્રો કેટલામાં લીધા 2,50,000 બરાબર ફર્નિચર કેટલામાં લીધું તો ફર્નિચર લીધું 4 લાખમાં દેવાદારો કેટલામાં લીધા 1 લાખમાં મિત્રો ટોટલ કરો કેટલું થાય ટોટલ કરીએ તો 4 ને 1 5 5 ને 5 નો તો 7 ને 8 8,50,000 8,50,000 બાદ શું કરવાનું તો બાદ કરવાના દેવા અહીંયા ભૂલ થઈ ગઈ
અહીં રકમ ચેન્જ કરી આપણે, બાદ શું કરવાના, દેવા કરવાના, બરાબર છે। તો દેવામાં આપણે કઈ કઈ વસ્તુ લખીએ બોલો તો પહેલાં લેણદારો, તો લેણદારો કેટલા બોલો 2,50,000, બરાબર। પછી દેવી હુંડી કેટલાની, દેવી હુંડી કેટલાની 50,000, એટલે દેવા કેટલાના ટોટલ લીધા 3 લાખના, 3 લાખના દેવા શું કરી દેવાના અહીંયા બાદ, એટલે તમારી ખરીદ કિંમત કેટલી આવશે, તો તમારી ખરીદ કિંમત આવશે 5,50,000, 5,50,000 ખરીદ કિંમત આવી ગઈ, બરાબર। ખરીદ કિંમત આ જ રીતે શોધાય, પેલી રીતે શોધાશે નહીં, કેમ, કારણ કે આમાં શબ્દ કયો હતો, બાકીની રકમ, એટલે બાકીની રકમ રોકડ એટલે કેટલા, એનો મતલબ કે ખરીદ કિંમત આટલી થઈ। હવે ખરીદ કિંમતની ચૂકવણી આ રીતે કરવાની, ખરીદ કિંમતની ચૂકવણી, ચાલો ખરીદ કિંમતની ચૂકવણી કરીએ તો ખરીદ કિંમત કેવી રીતે આવશે, તો ઇક્વિટી શેર કેટલાના આપ્યા, ઇક્વિટી શેર કેટલાના આપ્યા, તો કે 3 લાખ, ચાલો પ્રેફરન્સ શેર કેટલાના આપ્યા, તો કે 1 લાખ, તો ટોટલ કેટલું, 3 ને 1 કેટલા રૂપિયા થયા, ખરીદ કિંમતના 4, પણ ખરેખર કેટલા છે, 5,50,000 છે ખરીદ કિંમત, બરાબર। તો હજુ શું આપવાનું બાકી છે, રોકડ, તો રોકડ કેટલી આપણને ખબર નથી, તો અહીંયા જે પૈસા ખૂટે છે આ 3 ને 1 4, 4માંથી 5,50,000 એટલે 1,50,000 શું હશે તમારી રોકડ, બરાબર। તો આ શબ્દને તમારે બરાબર સમજવાનું, જ્યારે પણ તમારા દાખલામાં કીધું હોય બાકીની રકમ રોકડમાં, તો કઈ પદ્ધતિ વાપરવાની, હંમેશા ચોખ્ખી મિલકતની પદ્ધતિ વાપરવાની। અને બીજી એક વસ્તુ કે જ્યારે પણ આ પદ્ધતિ હોય, એટલે કઈ પદ્ધતિ, ચોખ્ખી મિલકતની પદ્ધતિ હોય, તો પાઘડી શોધવી નહીં, પાઘડી આપેલ હોય, આપેલ હોય, પાઘડી શોધાશે નહીં। મિત્રો કસમ ખાઈ લેજો આ કે આ વસ્તુ હું યાદ રાખીશ, કઈ પદ્ધતિ હોય બોલો તો કઈ પદ્ધતિ હોય, ચોખ્ખી મિલકતની પદ્ધતિ હોય ત્યારે, ચોખ્ખી મિલકતની પદ્ધતિ હોય તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું કે પાઘડી આપેલી જ હોય, પાઘડી શોધવાની નહીં, બરાબર। અને જો અવેજની પદ્ધતિ હોય, અવેજની પદ્ધતિ, અવેજની પદ્ધતિ હોય તો પાઘડી કે મૂડી અનામત, મૂડી અનામત શોધવું પડે, શોધવું પડે, બોલો આ યાદ રહેશે, યાદ રહેશે મિત્રો, કસમ ખાઈ લો તમે લોકો કે આ વસ્તુ અમે યાદ રાખીશું। કઈ પદ્ધતિ કીધી હોય, ચોખ્ખી મિલકતની પદ્ધતિ કીધી હોય, કઈ ચોખ્ખી મિલકતની પદ્ધતિ, તો પાઘડી આપેલી હોય, આપેલી હોય, આપેલી હોય, એવી રીતે બોલો 50 વખત, બરાબર। પાઘડી શોધવાની જરૂર નથી, પરંતુ જો દાખલામાં કઈ પદ્ધતિ હોય, અવેજની પદ્ધતિ હોય, તો પાઘડી કે મૂડી અનામત શોધવું પડે। હવે ચોખ્ખી મિલકતની પદ્ધતિ છે એવું ક્યારે ખબર પડે, તો ચોખ્ખી મિલકતની પદ્ધતિ છે એવું ક્યારે ખબર પડે કે જ્યારે દાખલામાં આવો કોઈ શબ્દ હોય, બાકીની રોકડ આપેલ છે। ચાલો હજુ એક અવેજની પદ્ધતિનો દાખલો કરાવી દો, આ દાખલો ચેન્જીસ કરી દઉં મેં, આ દાખલાને મેં થોડું ચેન્જીસ કરી નાખું, જો અહીં ધ્યાન આપજો, હવે દાખલો શું થઈ ગયો જો ચેક કરો, હવે દાખલો કેવો થઈ ગયો તે ચેક કરો। દાખલો એનો એ જ છે, મેં ખાલી શું કર્યું, પહેલા દાખલામાં અહીંયા રોકડ નથી આપી, એટલે કે એક વસ્તુ મિસિંગ હતી, મિસિંગ હતી, હવે અહીંયા એક વસ્તુ છે 2 લાખ રૂપિયા રોકડ, તો હવે કઈ પદ્ધતિએ દાખલો ગણાય, અવેજની પદ્ધતિએ દાખલો ગણાય કે ચોખ્ખી મિલકતની પદ્ધતિએ, તો સિમ્પલ વસ્તુ છે, જ્યારે તમારા દાખલામાં ખરીદનાર કંપની વેચનાર કંપનીને કઈ કઈ વસ્તુ આપે છે તે આપી દીધું હોય તો અવેજની પદ્ધતિ, જુઓ અહીંયા કહી દીધું છે બી લિમિટેડ ખરીદ કિંમત પેટે 3 લાખના ઇક્વિટી શેર, 1 લાખના પ્રેફરન્સ શેર અને 2 લાખ રૂપિયા કેવા આપે છે રોકડ, તો ખરીદ કિંમત આ રીતે શોધાય, ખરીદ કિંમત, તો એના માટે તમારે ઇક્વિટી શેર કેટલા લઈ લેવાના, 3 લાખ, ચાલો પ્રેફરન્સ શેર કેટલા, પ્રેફરન્સ શેર કેટલા 1 લાખ, રોકડ કેટલી આપી, રોકડ તો રોકડ આપી 2 લાખ, ટોટલ કરીએ 3 ને 1 4 ને 2 6,
6 લાખ। તો મિત્રો આને તમારી શું કહેવાય? ખરીદ કિંમત। બોલો ખબર પડી? પરંતુ મિત્રો મેં તમને શું કીધું? આ કઈ પદ્ધતિ થઈ? આ કઈ પદ્ધતિ થઈ? બોલો। આ પદ્ધતિને કહેવાય અવેજની પદ્ધતિ। કઈ પદ્ધતિ કહેવાય? અવેજની પદ્ધતિ। ને મિત્રો અવેજની પદ્ધતિ હોય તો પાઘડી કે મૂડી અનામત શોધવું પડે। તો મૂડી અનામત શોધવા માટે આપણે હજુ ચોખ્ખી મિલકત પણ શોધવી પડે। ચોખ્ખી મિલકત એટલે લઈ લીધ ચોખ્ખી મિલકત। ચોખ્ખી મિલકત એટલે લઈ લીધેલ મિલકતો માઇનસ લઈ લીધેલ દેવા। લઈ લીધેલ મિલકતો, ચાલો લઈ લીધેલ મિલકતોમાં કઈ કઈ વસ્તુ આવશે? મકાન। મકાન કેટલામાં લીધું? તો મકાન લીધું છે 1 લાખ બરાબર। યંત્રો કેટલામાં? યંત્રો 2,50,000 બરાબર। ફર્નિચર કેટલાનું? તો ફર્નિચર 4 લાખનું। ચાલો દેવાદાર કેટલાના? તો કે 1 લાખના। તો કેટલા થયા ટોટલ કરો તો 8,50,000। ચાલો દેવા કેટલા? દેવામાં બે જ વસ્તુ આવે, લેણદારો 2,50,000, દેવાદારો સોરી લેણી હુંડી દેવી હુંડી કેટલી છે? 50,000। એટલે અહીંયા કેટલા થઈ ગયા? 3 લાખ। 3 લાખ માઇનસ કરો એટલે 5,50,000। આ શું કહેવાય? તમારી ચોખ્ખી મિલકત। બોલો ખબર પડી? તો આ બે વચ્ચેનો હવે ડિફરન્સ લાવવાનો તમારે બરાબર। અહીંયા સમજો તમારી ખરીદ કિંમત કેટલી આવે? 6 લાખ, પણ ખરેખર તમારી ખરીદ કિંમત કેટલી આવી જોઈએ? 5,50,000। મિત્રો યાદ રાખજો કે ખરેખર જોવા જાય તો ખરી કિંમત આ રીતે શોધાય કે તમે મકાન આટલામાં લીધું, યંત્રો આટલામાં લીધા, ફર્નિચર આટલામાં લીધા, દેવા આટલામાં લીધા બરાબર। એટલે ટોટલ આટલા પૈસા આપવાના થાય, એમાંથી આટલા પૈસા આપણે કાપી લેવા પડે। લેણદારો દેવી હુંડી તો ખરેખર 5,50,000 રૂપિયા ખરી કિંમત થવી જોઈએ ને। ખરેખર ખરી કિંમત તો આ રીતે થવી જોઈએ, કેમ કે આની પહેલાં આપણે ખરી કિંમત ભણેલા, એમાં તો ખરી કિંમત આ રીતે શોધેલી આપણે। તો ખરી કિંમત 5,50,000 થવી જોઈએ, પણ ખરી કિંમત અહીં તો કેટલી થાય છે? 6 લાખ। તો આ ખરી કિંમત 50,000 રૂપિયા વધારે કેમ આવી? તો સિમ્પલ વસ્તુ મિત્રો, એક વસ્તુ યાદ રાખો, જિંદગીમાં કોઈ પણ વ્યક્તિ વધારાના પૈસા કોઈ દિવસ ના આપે। અને જ્યારે કોઈ વ્યક્તિ વધારાના પૈસા આપે ને મિત્રો, જ્યારે પણ કોઈ વ્યક્તિ વધારાના પૈસા આપે તો સમજી લેવાનું કે પાઘડી કહેવાય એને। શું કહેવાય? પાઘડી કહેવાય। માની લો ઇજ્જત કહેવાય એક પ્રકારની। માની અમારા સાહેબ, અમે જ્યારે ભણતા હતા, અમારા સાહેબ એવું કહેતા કે તમે એક જ રિક્ષામાં બેસીને જતા હોય બરાબર। માની લો કે હું કોઈ રિક્ષામાં બેસું છું, તમે બી મારી સાથે રિક્ષામાં બેસી જાઓ છો બરાબર। પછી હું મારું સ્ટેશન આવે એટલે મેં ઉતરી જાઉં છું, તમે પણ ઉતરો છો, મારી જગ્યા પર તમે મારું ભાડું આપી દો છો, તો એ મારી શું કહેવાય? ગુડવિલ। એટલે એ મારી શું કહેવાય? પાઘડી। કોઈ જીવનમાં યાદ રાખો, કોઈ પણ માણસ વધારાનો કોઈ ખર્ચો ના કરે ને આપણા માટે કોઈ ખર્ચો કરે તો એને કહેવાય પાઘડી। તો અહીંયા સમજી લો મિત્રો, ખરેખર જોવા જાય તો આપણી ખરી કિંમત કેટલી આવી જોઈએ? 5,50,000, પણ ખરી કિંમત કેટલી આવી? 6 લાખ। તો કેટલા રૂપિયા ખરી કિંમત વધારે આવી? 6 લાખ। તો 50,000 રૂપિયા સોરી 50,000, તો એને કહેવાય પાઘડી। તો મિત્રો પાઘડીનું સૂત્ર છે ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકત। તો અહીંયા કેટલા આવ્યા? 6 લાખ અને 5,50,000। એટલે પાઘડી આવશે કેટલા? 50,000। અને મૂડી અનામત હોય તો એનું ઉલટું, મૂડી અનામત। તો ચોખ્ખી મિલકત પહેલાં આવે અને ખરીદ કિંમત પછી આવે। તો મિત્રો આટલા મુદ્દા તમારે યાદ રાખવા પડે બરાબર છે। હવે ખરીદ કિંમત શોધતી વખતે કઈ કઈ વસ્તુ યાદ રાખવાની? એ હું બીજા દાખલામાં તમને કહીશ મિત્રો। આની પછીનો જે લેક્ચર આવશે ને એમાં હું તમને કહીશ કે ખરી કિંમતના ઉદાહરણ આપીશ કે ખરી કિંમત કઈ રીતે શોધવાની હજુ ડિટેલમાં બરાબર। અને એના કઈ વસ્તુઓ યાદ રાખવાની છે બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું। ત્યાં સુધી આવજો, બાય બાય।